અત્યારે આપ જોઈ રહ્યા છો કે સમગ્ર રાજકોટના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવા જે ઉત્સુક છે તે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને નવયુવાનો અને મહિલાઓમાં આ ચૂંટણી લડવા માટે થઈને અનેરો ઉત્સાહ આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભવ્ય વિજય થશે અને શાસન ધુરા ફરી રાજકોટની સંભાળશે અને રાજકોટના વિકાસમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. કોઈ પણ પરિસ્થિતિ હોય લોકોના સુખે સુખી થનારા, લોકોના દુઃખે દુઃખી થનારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. ત્યારે પાર્ટી જે કોઈ નિર્ણય લેતી હોય છે, જેમને કોઈને તક આપે છે પાર્ટી, એ લોકો ચૂંટણી લડતા હોય છે અને અમારો વિઝન આદરણીય દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તળે ભારતની રાષ્ટ્રીય નીતિની વાત હોય કે વિકાસની વાત હોય કે ગુજરાત અને રાજકોટના ડેવલપની વાત હોય, ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારો હોય, સત્તાના સ્થાને હોય, ચાહે સંગઠનના સ્થાને હોય, કોઈ પણ કાર્યકર્તાઓ હંમેશા આ જ કાર્ય પદ્ધતિથી કામ કરનારો કાર્યકર્તા બેઝ વાળી આ પાર્ટી છે.